ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. પંચકર્મની અંદર નેક્સ્ટ આપણે ટોપિક જોતા હતા ઉપસ્થિત દોષ. તો ઉપસ્થિત દોષ જે છે 2 માર્ક્સમાં પૂછાય છે ઘણી બધી વાર, એક વાર નહીં ઘણી બધી વાર. તો ઉપસ્થિત દોષનો મતલબ શું કે દોષ કે જેમને શાખા શું છે છોડી દીધી છે. તો શાખા એટલે શું? તો કે જો આ બધો જે પ્રદેશ છે એને શાખા, ચલો સમજી લો કે જે આઉટર લાઇનનો પ્રદેશ છે, પેરિફેરલ પ્રદેશ છે, અને કોસ્ટ શું છે કે જે લ્યુમેન વાળો પ્રદેશ છે. જો આપણું જે મોઢું ચાલુ થાય છે ત્યાંથી લઈને જે ગેસ્ટ્રિક આવે, પછી નાનું આંતરડું, પછી મોટું આંતરડું, પછી એના કેના રેક્ટમ, ઓકે આ બધું આવશે. તો એ શું થઈ ગયું? બધો કોસ્ટ થઈ ગયો. પેન્ક્રિયાઝ લઈ લો, પછી અહીંયા લીવર લઈ લો, આ બધું કોસ્ટ થઈ ગયું. કે જેની અંદર શું છે એક પ્રકારનું હોલો ઓર્ગન છે, એ જે છે કોસ્ટ કહેવાય. પરંતુ એની આસપાસનો જે પેરિફેરલનો જે ભાગ છે એને શું કહેવાય? શાખા કહેવાય. તો કે ધારો કે અહીંયા શાખા, ચલો સમજી લો. તો કે દોષો કે જેમને શાખાને છોડીને ક્યાં પહોંચ્યા છે? કોસ્ટમાં પહોંચ્યા છે. શાખાને છોડીને ક્યાં પહોંચી ગયા છે દોષો? કોસ્ટમાં. હવે જે કોસ્ટમાં પહોંચ્યા હોય એને આપણે શું કરી શકીએ? વમનથી ઉપરથી મોઢા દ્વારા નીકાળી શકીએ અને વિરેચનથી નીચેની તરફ નીકાળી શકીએ. તો એને શું કહેવાય? ઉપસ્થિત દોષ કહેવાય કે જેમને શાખા છોડી દીધી છે. નંબર 2 કે દોષ કે જેમને લીનત્વ ગુમાવ્યું છે. લીનત્વ એટલે શું? કે જે ગાયબ હોય, જે દેખાય નહીં, જે અંદર જે છે ડીપલી જે છે સિચ્યુએટેડ છે. ઓકે, તો એ જો દોષો કે જેમને લીનત્વ ગુમાવી અને ક્યાં આવ્યા છે? કોસ્ટમાં આવ્યા છે. દોષ કે જે બહાર નીકળવા માટે તૈયાર છે. હવે ધારો કે અહીંયા કઈ રીતના આવ્યા? શાખામાંથી કોસ્ટમાં કઈ રીતે આવ્યા? તો કે સ્નેહન કર્યું, સ્વેદન કર્યું, એના કારણે જે શાખા જે હતા એના સ્રોતસો જે હતા એ શું બન્યા? મૃદુ બન્યા. એના કારણે શું થયું? તો કે દોષો જે છે રગડીને ક્યાં આવ્યા? કોસ્ટમાં આવ્યા. તો હવે એના દ્વારા જે છે ઉત્ક્લેશિત દોષો થયા સ્નેહન સ્વેદનથી, તો હવે શું છે? બહાર નીકળવા માટે તૈયાર છે. તો ઉપસ્થિત દોષમાં શું આવે? કે દોષો કે જેમને શાખાને છોડી દીધી છે, નંબર 1. નંબર 2 કે જેમને લીનત્વ ગુમાવ્યું છે, જે ગાયબ હતા શાખાઓની અંદર ક્યાંય ને ક્યાંય, એ બધા કોસ્ટમાં આવે એટલે કે લીનત્વ એમને શું કર્યું? ગુમાવી દીધું. એ મિસ્ટર ઇન્ડિયામાંથી હવે મિસ્ટર ઇન્ડિયા જે છે જતું રહ્યું એમનું. પછી દોષ કે જે બહાર નીકળવા માટે તૈયાર છે, જે ઉપરની તરફ વમન દ્વારા, નીચેની તરફ વિરેચન દ્વારા શું છે નીકળવા માટે તૈયાર થઈ ગયા છે, એને શું કહેવાય છે? ઉપસ્થિત દોષ કહેવામાં આવે છે. દોષ તો શરીરમાં હોય જ, પણ ક્યાં હોય? ડીપલી સિચ્યુએટેડ હોય. પરંતુ ઉપસ્થિત દોષ કોને કહેવાય? કે જે હવે તૈયાર છે શેના માટે? બહાર નીકળવા માટે. તો આ થઈ ગયું ઉપસ્થિત દોષ વિશેની વ્યાખ્યા. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આયુર્વેદના પ્રયોજન સાથે પંચકર્મનું પ્રયોજન પણ જાણીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.